પામવાની સૂક્ષ્મ પ્રક્રિયા. પદ તો બોલ્યા, ઘણા કહે છે અમને રામના દર્શન થયા, કોઈ કહે છે મહાવીરના દર્શન થયા, કોઈ કહે છે પાર્શ્વનાથના દર્શન થયા. અમુક અંશે સાચા પણ છે, જૂઠું બોલતા નથી, પણ પોતાને જેવું દેખાયું તેવું કહે છે. પરંતુ હજુ જે દેખાયું તે રામ નથી, જે દેખાયા તે પાર્શ્વનાથ નથી. પાર્શ્વનાથની પ્રતિકૃતિ છે, પાર્શ્વનાથની મૂર્તિ છે, પાર્શ્વનાથની મુદ્રા છે. પણ જે ખરો રામ રતનધન છે એ મેળવવો એ ખાંડાના ખેલ છે. પણ જેને મોક્ષ જોઈતો હોય એને માટે અનિવાર્ય છે. રામ રતન મળે ત્યાર પછી પણ આગળ સાધના ચાલુ રહે છે. બલકે સાધના ત્યાર પછી થર્ડ ગિયરમાં અને ટોપ ગિયરમાં ચાલે છે. એમ ગઈકાલે આપણે 254ના આધારે વિચાર્યું હતું કે તીવ્ર મુમુક્ષુતા ઘણું ખરું આત્મજ્ઞાન થયા પછી હોય. અને શ્રીમાન યશોવિજયજી અને પત્રાંક 901 બંને પણ એમ કહે છે કે ખરેખરી જમાવટ તો આત્મજ્ઞાન પછી થાય છે. કોઈની યાદ હોય તો 901. દર્શન મોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગ પ્રત્યે પરમ ભક્તિ સમુત્પન્ન થાય છે. દર્શન મોહ વ્યતીત થવાથી જ્ઞાનીના માર્ગને વિશે પરમ ભક્તિ સમુત્પન્ન થાય. ત્યાં સુધી ભક્તિ છે અને પછી પરમ ભક્તિ. અને ગઈકાલે ભાઈ શ્રી ગાયું હતું પદ, ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે, ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે. પ્રેમ શબ્દ તો નાઉન છે પણ એને અહીંયા વર્બ બનાવી દીધું. ભ્રમ ભાંગ્યો તવ પ્રભુ શું પ્રેમે, વાત કરું મને ખોલી જે, સરળ તણે જે હૈડે આવે તે જણાવે બોલી જે. એવો ભવિયા વિમળ જિનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. એવો ભવિયા વિમળ જિનેશ્વર દુલ્હા સજ્જન સંગાજી. તો એ રામ રતન ધન, એ પરમ પ્રેમ, એ દર્શનનો વ્યતીત થવાથી ઉત્પન્ન થતી દશા એ કેવી રીતે પ્રાપ્ત કરવી એની થોડી જેટલી થઈ શકે તેટલી વિચારણા જ્ઞાની ભગવંતોના વચનના માધ્યમથી આપણે કરીશું. ગઈકાલે એનો પ્રારંભ તો કર્યો હતો. સામાન્ય અભ્યાસ, ભેદ જ્ઞાનનો સામાન્ય અભ્યાસ કર્યો હોય તે જ સૂક્ષ્મ અભ્યાસ કરી શકે. સામાન્ય અભ્યાસ તે મેટ્રિક સુધીની અવસ્થા છે અને હવે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરવા માટે સૂક્ષ્મ અભ્યાસની જરૂર છે. એની જવાબદારી મોટી છે. ગઈકાલનું યાદ કરી દઈએ ફરીથી સહેજ. અબદ્ધ નોકર્મ પ્રત્યે જેને તીવ્ર આસક્તિ હોય અને
બદ્ધ નો કર્મ પ્રત્યે જેને તીવ્ર આસક્તિ હોય તે સૂક્ષ્મ ભેદ જ્ઞાનનો અભ્યાસ એ પ્રત્યે જઈ શકે પણ કરી ન શકે. વિરાર સુધી ગયા પણ મુંબઈ આવ્યું નહીં. નડિયાદ સુધી ગયા પણ અમદાવાદ આવ્યું નહીં. તો આપણે તો એવી ભાવના છે કે આ ભાવમાં પહોંચી જઈએ ત્યાં સુધી તો એને માટે ત્યાર પછીની 2 સ્ટેજ જે છે એમાં એક સ્ટેજનો બહુ આપણે વિચાર કરવાનો નથી, કારણ કે ત્યાં તો આગમ પ્રમાણ છે. સૂક્ષ્મ ભેદ જ્ઞાનના અભ્યાસથી જે આત્મજ્ઞાન, આત્મદર્શન, મોહ ગ્રંથિનો ભેદ, અવિદ્યાનો નાશ, આત્મભ્રાંતિનો નાશ કરવો છે, એને રોકનાર એટલે આત્મજ્ઞાનને રોકનાર કોણ છે? મોહનીય કર્મ છે. મોહની કર્મ સાચી શ્રદ્ધાને પણ રોકે છે અને વિશેષ અનુભવને પણ રોકે છે. આપણે ભગવાનની વાણીથી એટલું સ્વીકારીએ. કોઈ કે સાહેબ મને મોહની કર્મ બતાવો, તે કે કોઈ જોઈ ન શકે. જે આચાર્ય ભગવાને વર્ણન કર્યું છે એ પણ ભગવાને જોઈને વર્ણન કર્યું નથી. વર્ધમાન સ્વામીએ કેવળ જ્ઞાનમાં જોયું હતું, એ પરંપરા આચાર્યોએ કહ્યું અને તે બુદ્ધિમાં બેસી શકે છે, કારણ કે કાલની વાત કેમ જાણી શકતો નથી? તારે જેટલું કરવું છે એ બધું કેમ કરી શકતો નથી? એનું નિમિત્ત કારણ તે અનુક્રમે મોહની જ્ઞાનાવરણી કર્મ છે, એટલે કાલનું જાણી શકતો નથી. અને તારે બધું કરવું છે, ઘણું બધું પ્રાપ્ત કરવું છે, પણ પ્રાપ્ત થતું નથી, એ અંતરાય કર્મનું સૂચન કરે. માટે દ્રવ્ય કર્મની સત્તા એ ઇન્ફરન્શિયલી આગમ પ્રમાણથી અને કથનચિત સુયુક્તિ પ્રમાણથી પણ જાણી શકાય છે. પણ એને વિશે એના માટે બીજા કોઈ પ્રમાણ છે નહીં અને એની જરૂર પણ નથી, કારણ કે એ તો ઓટોમેટિકલી એને આપણે કઈ કાનપટ્ટી પકડીને આપણે આત્મામાંથી કાઢવાના નથી. આપણે તો આપણા ભાવો સુધારીએ એટલે એ ભાગે. જીવ બરાબર જાગે તો કર્મ ભાગે. જીવ બરાબર જીવ એટલે આપણે વાત કરે. આપણે જો બરાબર જાગીએ તો આપણા કર્મો ભાગે. કે સાહેબ પછી હું એમને દંડો લઈને પાછળ પડવાનો કે કહો તો બ્લેડ લઈ જવું, કોઈ નાઇફ લઈ જવું? એ બધું કોમ્પ્યુટરાઇઝ છે. એ બધા એક એક કર્મોને કાઢવા માટે આપણે તો આપણા ભાવને સુધારવા, એટલે એ બધું એની જાતે બન્યા કરે. એટલે દ્રવ્ય કર્મ જે છે ત્રીજું હતું, અબદ્ધનો કર્મ અને દ્રવ્ય કર્મ. એ દ્રવ્ય કર્મની અત્યારે વિસ્તારથી વિચાર નહીં કરીએ, કારણ કે જયારે કર્મ સિદ્ધાંતનો વિચાર કરીએ ત્યારે એ 8 પ્રકારના કર્મ જે છે અને એક પ્રકાર શું કામ કરે છે વગેરે, અને એનો આત્મા સાથે કેવો સંબંધ છે અને એના પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ આદિ જે પ્રકારો છે એ બધો એ કર્મ સિદ્ધાંતનો વિષય છે. અત્યારે તો આપણે એ કરવું છે, સમજવું છે, પ્રયોગ સહિત, એટલે પ્રયોગના અભ્યાસ સહિત, કે ભાવ કર્મ કેમ સુધરે અને ભાવ કર્મ તે ભાવ ધર્મ કેવી રીતે બને. ભાવ કર્મ ને ભાવ ધર્મમાં કન્વર્ટ કરવાનું.
કે કેમ સાહેબ? કારણ કે બંધ રોકવો છે, એમ આત્મસિદ્ધિની આજ્ઞા છે. ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ, જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ. જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ. એ ગ્રહણ કરવા અને કલ્પના પણ કરવી નથી. તમે સત્યનો સ્વીકાર કરવો. તો ભાવ કર્મ ભાવ ધર્મ રૂપે કેવી રીતે પરિણમે એ એક દીર્ઘકાલીન પ્રક્રિયા છે. કારણ કે ભાવ કર્મો સ્ટેજ વાઇઝ જીતી શકાય છે અને તેનું ટ્રાન્સફોર્મેશન ભાવ ધર્મમાં થઈ શકે છે, જેને સિદ્ધાંતમાં ગુણસ્થાનના અનુસાર જીવનો અધ્યાત્મ વિકાસ ક્રમ કહ્યો. પરંતુ અગત્ય એની સૌથી વધારે છે એ આપણે અધ્યાત્મ પદ્ધતિથી ચાલનારાઓને બધાને સારી રીતે ખબર છે અને ભગવાને પણ એનો સ્વીકાર કર્યો છે. સ્વીકાર નહીં, આજ્ઞા કરી છે. એટલે આપણે બોલીએ છીએ ભાવના ભવનાશિની, ભાવના ભવનાશિની. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. તો ભગવાન બેઠા છે આચાર્ય દેવ, એમણે 8 પાહુડ નો અત્યારે સંગ્રહ જે છે લખ્યા હતા 84, પણ જે અત્યારે 8 પાહુડ નો સંગ્રહ છે એમાં સૌથી વધારે મોટો 165 ગાથા પ્રમાણ કયો પાહુડ લખ્યો? ભાવ પાહુડ. બોધ પાહુડ લખ્યો, લિંગ પાહુડ લખ્યું, ચારિત્ર પાહુડ લખ્યું, મોક્ષ પાહુડ લખ્યું, બધા પાહુડ લખ્યા. પણ સૌથી વિસ્તારથી કયો લીધો? ભાવ પાહુડ. કે કેમ સાહેબ એવું કહ્યું? કે ભાવ જે તે આપણે સુધારવાના, એટલે જે ભાવ કર્મ એને ભાવ ધર્મ રૂપે આપણે પરિણમાવવાનો, એ કામ આપણે કરવાનું છે. હવે એ કેવી રીતે કરવું એની રીત આગળ બધી આપણે જાણી. નીચેથી વર્કઆઉટ કરવું. અત્યારે મોટા ભાગે દાનવ થઈ ગયા બધા. દાનવમાંથી માનવ થવું, માનવમાંથી ધીમે ધીમે સજ્જન થવું, સજ્જનમાંથી આત્માર્થી થવું, આત્માર્થીમાંથી જગન્ય મુમુક્ષુ, જગન્ય મુમુક્ષુમાંથી મધ્યમ મુમુક્ષુ, મધ્યમ મુમુક્ષુમાંથી ઉત્તમ મુમુક્ષુ, અને ઉત્તમ મુમુક્ષુ જ્યારે વિશેષ પુરુષાર્થ કરે ત્યારે હવે પછીની પ્રક્રિયા સીધી સિદ્ધ થાય છે. જગન્ય મુમુક્ષુ પણ ભાવના કરી શકે થોડી. સામાન્ય ગાડી છે આ, સામાન્ય ગાડી જેની અપર લિમિટ જ 100 કિલોમીટરની. તમે દબાવ કરો પણ 100 કિલોમીટરથી વધારે જાય જ નહીં, એટલી એની યોગ્યતા છે. એમ જગન્ય મુમુક્ષુ ગમે તેટલો પુરુષાર્થ કરે તો ગંધીભેદ કરી નાખે કે ન હોય. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર. એટલે આપણે હવે જે કઈ વિચારણા કરીએ છીએ એ વિથ ધેટ પ્રિઝ્યુમ્પશન કે જીવ મુમુક્ષુ દશામાં આવ્યો છે. જગન્ય દિશામાં જગન્ય મુમુક્ષુ બન્યો હોય તો તે જગન્યપણે આ અભ્યાસ કરી શકે. મધ્યમ મુમુક્ષુ બન્યો હોય તો મધ્યમ પ્રકારે અભ્યાસ કરી શકે, અને ઉત્તમ મુમુક્ષુ બન્યો હોય તો ઉત્તમ પ્રકારે અભ્યાસ કરી શકે. અને જ્ઞાની કે મુનિ હોય તો સહજ રીતે અભ્યાસ કરી, પણ એ સહજ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. સહજ એ પણ પાછું ઇન્વર્ટેડ કોમા છે, કારણ કે સહજની પણ ગુણસ્થાન અનુસાર બીજી ઘણા ભેદ, પેટાભેદ વગેરે પડે. વિથ ધીસ ઇન્ટ્રોડક્શન આપણે હવે
ભેદ જ્ઞાનનો સૂક્ષ્મ અભ્યાસ એને વિચારીએ. અવલંબન 181 સમયસારના કળશનું લઈશું, કારણ કે એમાં થોડી પ્રિલિમિનરી પણ આપણને આચાર્ય ભગવાને સાથે લઈ લીધી છે. 185માં પણ એ જ વાત કરી છે, પણ એમાં જરા આપણે ન પહોંચી શકીએ એવી, એકદમ ન પહોંચી શકીએ એવી કક્ષાએ વાત કરી છે. જ્યારે 181માં થોડી એની પ્રિલિમિનરી સ્ટેજને પણ ઇન્ક્લુડ કરી છે અને પછી સૂક્ષ્મ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવા માટેની એન્ટાયર મેથોડોલોજી, તેનું વિવિડ એન્ડ એસ્ટોનિશિંગ ડિસ્ક્રિપ્શન કરેલું છે. જેમ જેમ આપણો આત્માની નિર્મળ પરિણતિ થાય તેમ તેમ જ્ઞાની ભગવંતોના વચનોનું અપૂર્વ અલૌકિક મહાત્મ્ય આવે. બાકી જગતના જીવોને તો કૃપાલદેવ કહે છે કે ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. તો હવે શું કહે છે આપણને એ આપણે વિચારીએ. કોઈ અભ્યાસી ભાઈઓને જોઈતું હોય તો આમાંથી જોતા રહેવું. 181મો કળશ છે. જેટલા અગત્યના શબ્દો છે એટલા આપણે અહીંયા લખીશું, કારણ કે આખો તો લખી શકાય એવું નથી. ભાવની નિર્માતા, honesty of intention as well as subduing the kashayas, the likes and the dislikes, all the kashayas. પચીસે 25 પ્રકાર ગણી લેવા મોહનીના. 4 ચોકું 16 ને 9 25. ક્રોધમાન માયા લોભ એને 4 ગુણીએ એટલે 16 અને પેલા 9 જે એના સહાયક અને એને પ્રેરક અને પુષ્ટિ કરનારા છે. પ્રજ્ઞા, પ્રકૃષ્ટ જ્ઞાન રૂપી છીણી દ્રષ્ટાંત આપે છે આપણને. છીણી દ્વારા બેને જુદા કરવામાં આવે. આપણે કુહાડી લઈએ તો ચાલે, છીણી નાની હોય છે, કાપે કાપે બેને જુદા કરે.
હવે એ કહે છે, પછી આપણે સ્વાધ્યાય પછી બધા પોતે એ પોતાના રૂમમાં એ વાંચવો. પ્રજ્ઞા ક્ષેત્રી શીતેયમ શીતેમ એટલે એકદમ ધારદાર, એકદમ સાહેબ જોજો છરી છે, જરા કામ અડશે ને આંગળી કપાઈ જશે, ધ્યાન રાખજો. એવી ધારદાર જેની પ્રજ્ઞા છે, કારણ કે ક્રોધ નહીં, માન નહીં, માયા નહીં, લોભ, સમતા સમતા સમતા, જીવનમાં સમતા, જીવનમાં સમતા, જીવનમાં સમતા, જીવનમાં સમતા. કારણ કે સમતા મારો સ્વભાવ. સમતા રમતા વૃદ્ધતા જ્ઞાયકતા સુભાસ વેદકતા ચૈતન્યતા એ સબ બુજ વિલાસ. તો હવે આચાર્ય કહે છે કે એવી છીણી અહીંયા એટલી નથી પણ આવી છે, નથી નીકળતી. હા, બાકી અહીંથી નથી નીકળતી, ત્યાં આગળ પેલું છે એમાં નીકળે છે. હવે આ જે છે તે કર્મનો ઉદય છે, આ જે છે તે આત્મા એટલે જ્ઞાન છે. આ કોણ છે? જ્ઞાન. જ્ઞાન એટલે કોણ? સાચો હું. જ્ઞાન એટલે કોણ? The core, the essence. આટલી મોટી બોઘેડી કે માટલી છે, પણ માખણ તો આટલું જ છે સાહેબ. આટલી બધી મોટી પેલી છે, પણ એમાં માખણ કેટલું નીકળ્યું? થોડુંક જ નીકળ્યું. જ્ઞાન એટલે સાચો હું. અને આ જે છે એ કોણ છે? બાજુમાં મૂકી દીધી છે. અત્યારે બેની વાત ચાલે છે. ભાવ કર્મને ભાવ ધર્મમાં ટ્રાન્સફોર્મ કરવું છે. ભાવ કર્મને ભાવ ધર્મમાં ટ્રાન્સફોર્મ કરવું છે. કારણ કે ભાવ કર્મની જ કલ્પના છે બંધનું કારણ, અને ભાવ ધર્મ જે છે તે પોતાનો સ્વભાવ છે અને સંવર, નિર્જરા અને મોક્ષનું કારણ. ભાવ કર્મ તે દુઃખ દે છે અને ભાવ ધર્મ તે સહજાનંદની પ્રાપ્તિ કરાવે છે, અનુભવ કરાવે છે. પણ હવે એમાં કામ જરાક અઘરું છે. પેલા અભિમન્યુના કોઠા જીતવા જેવું છે. અભિમન્યુના કોઠા જીતવા જેવું છે. કે એવું કેમ સાહેબ? કે વિશ્વની રચના કૃપાળુદેવે લખ્યું છે કે વિશ્વની રચના જ એવી છે કે અસત્ય પાકું થાય અને સત્યની ઝાંખી થાય. વિશ્વની રચના કેવી છે આપણને બધાનો અનુભવ થાય છે સાહેબ. હા જુઓ તો સાહેબ, હા સાહેબ, ઇન્દ્રિયો દ્વારા બહાર ભમતો એવો આપણો ઉપયોગ, એટલે આપણે બહારમાં ભમે છે કોણ? આપણો ઉપયોગ એટલે આપણે ઉપયોગ જુદા નથી. એવા આપણે દુનિયાના જળ પદાર્થોથી જેટલા જેટલા પ્રભાવિત થઈએ એટલા એટલા આ કામ કરવા માટે નાલાયક ઠરીએ. આપણે કરવાનું શું છે? તો સાહેબ તમારા દીકરા તો દેવ જેવા. એ તો દીકરા છે,
પણ એ મારા નથી, એ તો પૂર્વ પુણ્યનો યોગ છે. સાહેબ તમારું શરીર, હા 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 સાહેબ, તમારી મૂછો, તમારા કપડા, તમારી મોટર, દરેક બાબતમાં અને એ ન કરીએ તો આપણે અજ્ઞાની રહીશું દીર્ઘકાળ સુધી. એવી કૃપા ઉદ્ધવે 55માં આંકમાં સ્ટેટમેન્ટ કરેલ. જે જીવને તે જળનો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે તેટલી જડતાની એટલે અબોધતાની તેને પ્રાપ્તિ હોય છે એમ અનુભવ થાય છે. ખોટું ન લગાડવું, આપણને જરા બધાને ખોટું લાગે એવું છે, પણ એ તો ભગવાનનો માર્ગ તો એવો છે. એવરીથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ સો. એવરીથિંગ, બધું સો. એ સમજવું પણ અઘરું છે, પણ પહેલા શ્રદ્ધામાં સો જોઈએ. એવરીથિંગ ઇન ધી વર્લ્ડ ઇઝ સો અથવા આત્માથી સહુ. કોઈ આપણા સંજોગોના કે આપણા પુણ્યના ગમે તેટલા વખાણ કરે, અંદરમાં જાગૃત રહેવું. આ બધી તમે મારા પડોશીની વાત કરો છો, આ બધી તમે મારા પડોશીની વાત કરો છો, કારણ કે તમે મને જાણતા નથી. પડોશી મારી નજીક છે, મારે એની સાથે સંબંધ રાખવો પડે, પરંતુ હું ને પડોશી એક નથી. એક જેવા છીએ, પાસે છીએ, પણ એક રૂપ નથી. તો આપણે આ પ્રજ્ઞારૂપી જે ધારદાર છીણી તે પટકવાની છે એમ કે છે આચાર્ય. એમ કે છે પ્રજ્ઞા છેત્રી શીતેયમ કથમપી નિપુણૈ પાતિતા સાવધાનૈ. 2-3-4 શબ્દો મૂક્યા છે. દ્રોણાચાર્ય જયારે પાંડવ કૌરવોની પરીક્ષા કરી કે પેલા ઝાડ ઉપર બેઠેલું જે રમકડું પક્ષી તેની જમણી આંખ વીંધવાની છે, તો બધાને કીધા ના ભાઈ તમારું કામ નહીં. પછી ઇવન અર્જુન આવ્યો ત્યારે કહે છે શું દેખાય છે? કે સાહેબ મને એનું માથું દેખાય છે, 2 આંખો દેખાય છે. કે ના હજુ ન છોટો બાણ. પછી કહે છે કે હવે 2 આંખો દેખાય છે. કે ના હજુ પણ બાણ નહીં. હવે જમણી આંખ દેખાય છે. કે 6 બાણ. એટલી સાવધાની, એકાગ્રતા કરવી પડે. એટલે આચાર્ય ભગવાન પણ આગળ તો કથમપી ગઈકાલ આવી ગયું હતું. એટ એની કોસ્ટ એન્ડ એટ ઓલ કોસ્ટ, ઇવન એટ ધ કોસ્ટ ઓફ લાઈફ, એમ અહીંયા સમયસારમાં એમ કહ્યું. નિપુણૈ, જે આ કામ કરવા નીકળ્યો છે તે બુદ્ધુ નથી, પણ સદગુરુની આજ્ઞાથી જેણે આત્મ સ્વરૂપને સુપેરે જાણ્યું છે તેવો કથનચિત બુદ્ધ છે. નિપુણૈ પાતિતા સાવધાન. એટલો નિપુણ નહીં, પાછો સાવધાન. નિપુણતા એ ત્રિકાળ યોગ્યતા સૂચવે છે અને સાવધાન પણ તે તત્કાળ યોગ્યતા સૂચવે છે. બરાબર અહીંયા જ પડવું જોઈએ. તારો ઝટકો જે વાગે તે બરાબર જંક્શન. કેવો તમારો સ્વામી છે ને એ કેવો છે સાહેબ? અમે કોઈ સામાન્ય માણસ પાસે કરાવતા જ નથી. ભલે ઓછું કરાવીએ, પણ અમે કઈ પણ બંગડી કરાવીએ કે એરિંગ કરાવીએ કે કંદોરો કરાવીએ કે હાર કરાવીએ તો એમાં ઝારણ ક્યાં છે એ તમે ગમે એટલું શોધો તો તમારે જેવા મળે જ નહીં. ઝારણ દેખાય એટલે એટલું આમ સ્મૂથ બધું કરી નાખ્યું હોય. એવી રીતે માયા એવી છે, મોહ એવો છે કે આપણને તો આ બધું એક જ દેખાય. એટલે ઘણા કહે છે ખરા, સાહેબ સંભાળીને બોલજો, મારો સ્વભાવ ગરમ છો. શું કહે છે? સાહેબ સંભાળીને બોલજો, મારો સ્વભાવ, જો મારો ડાબો હાથ ઉપડી ગયો તો પછી મારા હાથમાં કે ખરો બાજુ ખાતી વખતે કે સાહેબ
મીઠાઈ આવે એટલે તમારે મને પૂછ્યા વિના મૂકી દેવી. એમ કે શું કહે છે સાહેબ, મીઠાઈ હોય ને અને ફરસાણ હોય એ તમારે મને પૂછ્યા વિના મૂકી જ દેવી. શું હું અને રસ ના ઇન્દ્રિય એક છીએ. અથવા ત્યાં એમ કે છે કે હું અને ક્રોધ એક છીએ. ભાઈ, ક્રોધ ને તું નજીક છો, પણ તું ને ક્રોધ બેનો સ્વભાવ જુદો છે. જો રંગ જુદા તદ્દન, આ રંગ બે જુદા છે, બેનો સ્વભાવ પણ જુદો છે. અને તેથી નિશ્ચય એની અપેક્ષા ભગવાન એમ કહે છે કે આ જે છે એટલે જ એક કોયડો આશ્ચર્ય અને કજોડું કે ભગવાન ચૈતન્ય દેવ તે આ જડ કર્મ સાથે ચોંટી ગયો. પોતાના દોષથી ચોંટી ગયો, પરાણે કોઈ એમ નહીં. હવે ક્યાં લીધું હતું પેલું, तुम पूर्व हो हम पश्चिम है दोनों का मिलन मिलता है. नवरंग गाय न तूने, तुम पूर्व हो हम पश्चिम है. यहाँ तो $1 पर दुनिया चलती है, वहां तो 2 है. डॉलर भी है और डॉलर को देखने वाला भी अलग है, अलग है. यहाँ तो सब डॉलर, इसमें वाइन भी डॉलर, उसमें बिकरा भी डॉलर. આપણે માની મૂળમાં એવું સાંભળ્યું છે, એ બહુ આપણને સમાજનો અહીંયા કે બહુ પરિચય. જે વસ્તુ ન ગમે એ ફેંકી દેવાની, કાઢી નાખવાની, જૂની થાય એટલે કે નથી ગમતી બીજી બદલવાની, બદલા કરવાની. એવું આપણે ત્યાં છે નહીં. આપણે ત્યાં પ્રેમ તે મુખ્ય છે અને સ્વાર્થ તે ગૌણ છે. પ્રેમ તે મુખ્ય છે, સ્વાર્થ તે ગૌણ. કેમ? કારણ કે જેમ હું આત્મા છું તેમ આ પણ આત્મા છે. જે મારું મને કોઈ કાઢી મૂકે, મારું અપમાન કરે તો મને દુઃખ થાય છે, તેમ આ જીવ, આ વ્યક્તિ, આ આત્મા, તેને હું કાઢી મૂકું, એને દુઃખ દઉં, એનું અપમાન કરું, તો એને પણ દુઃખ થાય. કોઈને પણ દુઃખ દેવું તે મારે માટે યોગ્ય નથી, એ મારો સ્વભાવ નથી. તો આ 2 વિજાતીય દ્રવ્યો એકઠા થઈ ગયા એટલે સંસાર પ્રગટ્યો. એકઠા થયા નથી, અનાદિથી છે. એ પાછું આખું દાર્શનિક, એની અત્યારે વાત નથી. આપણે તો અહીંયા આગળ વધવું છે. તો હવે આપણે 2-4 મિનિટ આ પ્રયોગ કરીએ. 2-4 મિનિટ. સાહેબ, આવું બધું સમજવાનું શું પ્રયોજન છે? એ પ્રયોજન તે આપણે એનો પ્રયોગ કરીએ તો પ્રયોજન સિદ્ધ થાય. જેટલું થાય તેટલું. આપણે જરા નબળા છીએ, ક્ષમતા ઓછી છે. ભગવાન કહે છે આપણે જેમ છે તેમ જરાક થોડા સ્થિર થઈએ. અને બોલવું એ પ્રમાણે આપણે રિપીટ કરીએ, પછી આગળ. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ. જેમ જેમ
ફળ મળે નહીં. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો લોયે સવ્વ સાહુણમ, નમો લોયે સવ્વ સાહુણમ. એમ કરતા સાધુ ભગવાન દેખાયા, અરિહંત ભગવાન દેખાયા. એ જે દેખાયા તે હજુ આશ્રવ છે. ભલે પ્રશસ્ત આશ્રવ છે. હવે બોલવાનું બંધ કરીને ચિંતન કરે. બોલતા નથી. અને અરિહંત ભગવાનની મુદ્રા અથવા સાધુ ભગવાનની મુદ્રાનું આપણે પરિક્રમા કરી રહ્યા છીએ. એનાથી આગળ હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો આત્મા છું, જડ શરીર નથી. હું તો જ્ઞાયક છું, જડ શરીર નથી. હું તો જ્ઞાયક છું, જડ શરીર નથી. હવે એનાથી આગળ છેલ્લી સ્ટેજમાં હું તો જ્ઞાયક છું, સુવિચાર નથી. 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 જ્ઞાયક ને સુવિચારમાં શું ફેર? તો કે આમ ફેર છે. જો આ જ્ઞાયક છે અને આ સુવિચાર છે. વસ્તુ તો એક છે. આ તો હાથ જ થયો ને, હાથ થયો, પણ આ જે છે એ આમ જાય એટલે સુવિચાર થાય અને આમ બને તો જ્ઞાયક રહે. આમ જાય તો સુવિચાર થાય, આમ રહે તો જ્ઞાયક થાય. એટલે એને કઈ સમજણ ન પડે. એનું પ્રેક્ટિકલ શું? જ્ઞાનને બુદ્ધિપૂર્વક પ્રવર્તાવે. જ્ઞાન બુદ્ધિપૂર્વક, સંકલ્પપૂર્વક જ્યારે જ્ઞાન પ્રવર્તાવે ત્યારે વિચાર થઈ જાય અને કઈ ન કરે. અને જે કંઈ પણ અંદરમાં રિફ્લેક્ટ થાય એના પ્રત્યે પણ ઇન્ડિફરન્ટ રહે. એક સેટ દાખલો લઈએ તો સમજણ પડશે. મોટો અરીસો છે, એની અંદર આગ દેખાય છે તો અરીસો બળી ગયો. મોર દેખાય છે તો મોર રૂપ થઈ ગયો. હાથી દેખાય છે તો કે હાથી રૂપ થઈ ગયો. મોટો સાગર દેખાય છે તો સાહેબ ડૂબી જશે, ભીનો થઈ ગયો. આ અરીસો ભીનો થઈ ગયો. અરીસાને કઈ થયું? અરીસામાં સાગર દેખાય છે, અરીસામાં મોર
હાથી દેખાય છે પણ એ કઈ અરીસાને ભીંજવી નાખતા નથી, અથવા હાથી જેવો ભારે અરીસો થઈ ગયો પણ આ દેખાય, આટલો હાથી દેખાય છે ને અંદર, અરે હાથી નથી, હાથીનું પ્રતિબિંબ છે, સાગર નથી, સાગરનું એમ જયારે આપણે આને પકડી શકીએ અને આનાથી પ્રભાવિત ન થઈએ, એટલે હવે ભગવાનની વાણી આવે છે, જ્ઞેયથી અપ્રભાવિત રહે તે જ્ઞાન, જ્ઞેયથી અપ્રભાવિત રહે તે જ્ઞાન, અને જ્ઞેયથી પ્રભાવિત થઈને એ બાજુ ઝૂકી જાય તો એ અહીં આ કક્ષાએ અજ્ઞાન, આ કક્ષાએ એ અજ્ઞાન. પણ કોઈ કક્ષાએ ઉપકારી જ્ઞેયો તરફ ઝૂકવાની જરૂર પડે છે. જેવી રીતે બાબાને 11 મહિનાનો 12 મહિનાનો થયો અને ચાલતા શીખ્યો, એના મનમાં તો એમ છે કે મારે મમ્મીની શી જરૂર, મારે મમ્મીની, મારી જાતે ચાલો, મારી જાતે ચાલો. પણ 3 વર્ષનો થાય ત્યાં સુધી તો મમ્મીની આંગળી પકડે કે સોફા સેટ પકડી પકડીને ચાલે. એમ આપણે એમ સીધો આત્મા પકડી લે, સાહેબ ભગવાનને ગુરુને શાસ્ત્ર બધું મૂકો બાજુમાં, આત્મા સીધો પકડાવી દો, વ્યવસ્થા જ નથી. એવી વ્યવસ્થા છે નહીં. ભરત ચક્રવર્તીને પણ એ વ્યવસ્થા નહોતી. એવું આગમ પ્રમાણ ક્યાં છે? આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર, જીન પદથી દર્શાવ્યો તેહ સ્વરૂપ પ્રકાશ. ત્યાં જીન લીધા એટલે પંચ પરમેષ્ઠી પણ લઈ લેવા, સદગુરુ સંત પણ લઈ લેવા, સતશાસ્ત્રો પણ લઈ લેવા, અને એવા બીજા રૂડા અવલંબન લઈ લેવા. આમ રે ત્યાં સુધી જ્ઞાતા છે, પરમાર્થ જ્ઞાન. આમ જાય તો વિકલ્પ ઉઠજો, આંતર વિકલ્પ, સહજ જ્ઞાન, સહજ જ્ઞાન. બેની જાત બદલાઈ ગઈ. આમ મારે કઈ જાણવું નથી, જાણવાનું મારો સ્વભાવ તે રૂપે ટકવું છે, રહેવું છે. મારે કઈ જાણવું નથી, ચિંતવવું નથી, ધ્યાવવું નથી. આગળ એવું છે. बोलिए. ध्याता ध्यान ध्येय गत काम हो सेवक ने हूँ छू स्वाम. ध्याता ध्यान ध्येय गत काम हूँ सेवक ने हूँ छू स्वाम. ध्याता ध्यान ध्येय गत काम हूँ सेवक ने हूँ छू स्वाम. ध्याता ध्यान ध्येय गत काम हूँ सेवक ने हूँ छू स्वाम. મુક્તિનો પણ વિકલ્પ નથી, બંધનો પણ વિકલ્પ નથી. આવી દશા ઘણા અભ્યાસ અને વૈરાગ્ય અને જ્ઞાયકને, જ્ઞાન ભાવને strength to grasp it firmly, strength to grasp the Gnayak firmly, એનું નામ ચારિત્ર. To recognize the Gnayak is Gnan. To hold it is also Gnan. But to firmly grasp it so that nobody else can take it away from you, that is charitra. Svarupe charanam charitram, svarupe charanam charitram, swasamaya pravrutti iti arthah. सातमी
પ્રવચનસારની 7મી ગાથાની ટીકા. સ્વસમય પ્રવૃત્તિ ઇતિ અર્થ એટલે વિચાર. ધારો કે આ કાચનું બનાવેલું છે અને અંદર પાણી છે, અને એ પાણી તમે કોઈ ઇલેક્ટ્રિક કરંટ દ્વારા એ પાણીને ઊંચું નીચું કરો છો, ઊંચું નીચું કરો છો. આ પાણી અહીં આવે છે, આ પાણી અહીં આવે છે, આ પાણી અહીં આવે. આ ફુવારા મૂકે છે ને ભાઈ, પણ ત્યાં તો બહાર ઉડે છે, એ બહાર નહીં. ફરે છે પણ અંદર ને અંદર જ ફરે છે, બહાર જતું નથી. ધ્યાન, જ્ઞાન, 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 નિર્મળ જ્ઞાન, નિર્મળ જ્ઞાન, કન્ડેન્સ, 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 કન્ડેન્સ. એવું કરવા જઈએ તો પાછું લિક્વિફિકેશન થઈ જાય. આપણા જ્ઞાનનું લિક્વિફિકેશન એટલે બીજા વિચાર આવે છે. સાહેબ મને ગરમી લાગે છે, સાહેબ ઠંડી લાગે છે, મારો બાબો મને તેડવા આવવાનો છે. એટલે જ્ઞાનમાં પથરો પડ્યો, બીજા વિચારો જે છે તે જ્ઞાનમાં પથરારૂપ પડે છે. એને ન પડવા દેવા એમ અહીંયા આચાર્ય મહારાજ બેને પહેલા જુદા કરવાના કહે છે, પછી તો પ્રક્રિયા એની એ ચાલ્યા કરે છે. એટલે આ બે જુદા છે એમ નક્કી કર, ત્યાં સુધી હજુ સૂક્ષ્મ ચિંતન ચાલે છે. This is myself and this is non-self. This is my true self, this is non-self. નિશ્ચયની વાત ચાલે છે. This is my true self, this is non-self. કારણ કે આ જે છે તેનું નિમિત્ત કારણ કર્મનો ઉદય છે, અને કર્મ જડ છે, માટે એના નિમિત્તથી ઉપજ્યું એવા ભાવને પણ આચાર્ય ભગવાન નિશ્ચય નહીં જડ કહી દે છે. ક્રોધાદી જડ છે, જા કાઢી મૂક. જડ કેમ કીધા? ખરેખર ક્રોધાદી જડ નથી, ચિદ વિકાર છે. ક્રોધાદી સિદ્ધાંતથી તો જડ વિકાર છે, ચૈતન્ય વિકાર છે. ક્રોધાદી આપણે આને મારીએ તો આને ક્રોધ થાય, પણ એમને મારીએ તો, પરંતુ એ ક્રોધ થવાનું કારણ જે અંતરંગ નિમિત્ત કારણ તે જડ હોવાને લીધે અને મોક્ષ માર્ગને સિદ્ધ કરવાનું પ્રયોજન હોવાને લીધે આચાર્ય કહે છે આની કર કટ્ટા અને આની કર બુચ્ચા. આની કર કટ્ટા, આની કર બુચ્ચા, આની કર કટ્ટા, આની કર બુચ્ચા. પણ પહેલા આ બે ને એક જ જાણે તો બુચ્ચા ને કટ્ટા કરે ક્યાંથી? એ તો બે ની બુચ્ચા કરે, બે ની કટ્ટા કરે. કારણ કે આ બે જુદા છે એવું જીવ માનતો નથી, જાણતો નથી. એ સાવધાનીથી બેને જુદા કરવા. એટલે જે કઈ સારા કે ખરાબ વિચારો આવે છે તે વિચારો તે મારો સ્વભાવ નથી એમ નાખતે, પણ સહજ જ્ઞાન, સહજ જ્ઞાન, સહજ જ્ઞાન, અજ્ઞાન, 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 સહજ જ્ઞાન. પછી એવો વિકલ્પ પણ નથી હતો. એનો જે ભાવ ભાગ્યો એમાં એ કન્ડેન્સ થાય છે, એમાં એ કન્ડેન્સ થાય છે. અને કન્ડેન્સ થતા નિર્વિકલ્પ અનુભવ થાય. એને માટેનું વર્ણન તે આચાર્ય દેવે અલૌકિક અદભુત કર્યું છે. કદાચ એવું વર્ણન ભાગ્યે કોઈ 4-5 જગ્યાએ આ દુનિયામાં હશે. આખા વિશ્વમાં આવું વર્ણન કદાચ 4-5 જગ્યાએ હશે. બસ આ બેને જુદા કર્યા એટલે આ બેને જુદા કર્યા એ પરમાર્થથી ક્યારે જુદા કર્યા કહેવાય? આ ની પકડ થાય એટલે આ જતું રહે. આની પકડ થવી જોઈએ, પકડ. એ પકડ માટે આગળ કહે છે
प्रज्ञा क्षेत्री शीतेयम कथमपि निपुणै पातिता सावधाने सूक्ष्मेन्तः संधि बंधे। माने के દીકરો તારો નથી છે સાહેબ, જાઓ ઘરની બહાર નીકળો, દીકરો કોનો છે? તમને કે આ ફેક્ટરી તમારી નથી, શું વાત કરો છો? પોલીસમાં પકડાવી દઉં તમને, કોની આ ફેક્ટરી? એટલું બધું સૂક્ષ્મ એ બેનો ભેદ છે કે આપણને ખ્યાલમાં જ આવતું નથી. ને કોઈ કે માં દીકરો છે પણ દીકરો સારો નથી, વ્યવહારથી તારો ખરો, તારી સેવા કરશે, સંસ્કાર આપીશ, શિક્ષણ આપીશ તો ઉપયોગી થશે, તે તારા પુણ્ય પ્રમાણ થશે. એટલે સાંભળવા તૈયાર નહીં. આ દીકરો મારો ભાગો નીકળી જાઓ, બોલાવો મૂર્ખા, કાઢા અમારા ને કાઢ. આપણે બધા આવા. ભગવાન કહે છે મમત્વ તે હું નથી, સમત્વ તે મમત્વ તે હું નથી, કારણ કે એ મારામાં આવેલો બહારનો ચોર છે. તો હું મમત્વ તે હું નથી, આવે છે તે આપણો સ્વભાવ નથી, સમત્વ તે આપણો સ્વભાવ છે. હવે સમયની મર્યાદામાં મને લાગે છે કે બાકીના કથમપી નિપુણૈ પાતિતા સાવર સૂક્ષ્મેન્તઃ સંધિ બંધે નિપતતિ રભસાત. એટલે મોટો દુશ્મન, બળવાન દુશ્મન હોય ત્યારે એના પર એકાએક છાપો મારવો જોઈએ. હજી આમ ઉઠે પહેલા તો મરી ગયો, પહેલો ઘા રાણાનો, એવી રીતે રભસા એકાએક છાપો મારે. સૂક્ષ્મેન્તઃ સંધિ બંધે નિપતતિ રભસાત આત્મકર્મો ભયસ્ય. આત્મકર્મો ભયસ્ય, આ બેની વચ્ચે આત્માનમ હવે સ્થિર થવા માંડ્યો, આત્માનો અનુભવમાં જવા માંડ્યો. પહેલા બેને જુદા કર્યા, કેળું લીધું, એ કેળું એની છાલ જુદી કરી, રેસા બેસા કાઢી નાખ્યા, આ મોઢામાં મૂક્યું ને એ કે છે હવે કે આત્માનમ મગ્નમંત. હવે નેક્સ્ટ લઈ લઈએ, એક વિશેષણ લઈને આપણે ભૂલ કરી અને આપણે બીજો હવે માસે નહીં, એટલે પાછળનું, એટલે આના કાપી નાખી ચાલે, સમજશે? હવે ભગવાન મોટા પુરુષ છે, ભગવાન મોટા પુરુષ છે, આત્માના અનુભવના અબજાધિપતિ છે. અબજપતિ નહીં, બિલિયનર્સ નહીં, ભગવાન ટ્રિલિયનર છે. હજુ તો આ તો આચાર્યની વાત છે. અરિહંત તો અરિહંત ભગવાન અનંતપતિ. અરિહંત ભગવાન પાસે કેટલો આત્માનો અનુભવ હોય, અનંતપતિ. અત્યારે વિષય નથી, આપણે સમય ઓછો છે. હવે જે બેને જુદા કર્યા અને તે કેળું ખાધું અને આમ કરે છે, આખું કેળું ખાય ત્યાં સુધી મસ્તીમાં રહે છે. એ આખો પ્રોસેસ આપણને એમના અલૌકિક વૈભવથી બતાવે છે. કારણ કે તેઓ
महाज्ञानी, महामुनि, महायोगी, महाकवि, महान साहित्यकार અને મહાન ઉપદેશક અને એક આનંદની મસ્તીમાં ઝૂમતા એવા લોકોત્તર પુરુષ છે જેનું આપણે અત્યારે એમનું સ્વરૂપ આપણા ખ્યાલમાં આવે એવું નથી. પણ કથનચિત વિવેકી ધર્માત્માઓ એમના આવા શબ્દોથી એ શબ્દ બ્રહ્મ દ્વારા એ પરબ્રહ્મનો કેવી રીતે અનુભવ કરતા હશે એનું ઇન્ફરન્શિયલ નોલેજ, બાય ઇન્ફરન્સ they can make some fair conclusion કે ભાઈ આવા હશે, આવા હોવા જોઈએ. તો એમ કહે છે જે પેલો પીળો ભાગ હતો ને એ પીળા ભાગની વાત કરે છે કેળાની. આત્માનમ મગ્નમ અંતઃ. અંતઃ એટલે અંતઃકરણ રૂપે એનો અર્થ છે. અંત નથી, અંતઃ છે. આત્માનમ મગ્નમંતઃ સ્થિર વિશદ લસત ધામની ચૈતન્ય પૂરે. આવી રીતે ભગવાન આત્માને ખાય છે, આત્માનો અનુભવ કરે છે. આત્માનમ એટલે જ્ઞાયક, એને મગ્ન કરે છે. આપણે જે કન્ડેન્સેશનની વાત થઈ છે અને પછી બધી એની પછી એક સુપરલેટિવ ડિગ્રી ચલાવે છે. ઊંડા 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 મરજીવા થઈને સાગરના તળિયે પહોંચે ત્યારે મોતી મળે. ઉપર તો માછલા મળે, ઉપર તો માછલા મળે પણ અંદરમાં અને કોક વાર એમાં મરી પણ જવાય, વેલ માછલી ગળી પણ જાય તો વાંધો નહીં. ભગવાન કહે છે મોટી વેલ માછલી આવે અને કદાચ ગળી જાય તો વાંધો નહીં. સત્કાર્ય કરતા મરવું એમાં કઈ વાંધો. શુદ્ધ આશય સહિતનું સત્કાર્ય કરતા કરતા મૃત્યુ આવે તો મૃત્યુ તો અનિવાર્ય છે. તું ગમે ત્યાં છુપાઈ જા ને તોય મૃત્યુ આવવાનું છે. ગમે ત્યાં જતો રહે, એકદમ કોઈ ના આવે ત્યાં પણ એ કઈ આપણા હાથની વાત. બસ હવે એની એક પછી એક ડિગ્રી આપણને કહે છે. આત્માનમ મગ્નમ અંતઃ, અંતઃકરણ. અંતઃકરણ એટલે જ્ઞાયક. અહીંયા સ્થિર, જ્યાં કોઈ વાઇબ્રેશન નથી, કોઈ વાઇબ્રેશન નથી. લાઈક એન એડમેન્ટાઇન રોક, મેરુ. વિશદ મોટા, વિશાળ. મોટા અને વિશાળ. લેન્થ, બ્રેથ અને ડેપ્થ ત્રણેયમાં અનપેરેલલ. 3 dimensionally વિશદ. લસત ચકચકાયમાન, ચકચકાયમાન. વેરી બ્રાઇટ, લ્યુમિનસ. ધામની, ધામ, મોટું ધામ છે સાહેબ, મોટું ધામ છે. 2, 5, 10 હજાર માણસ આવે ને તો મળી જાઓ. બહુ મોટું ધામ છે અમારે, બહુ મોટું ધામ છે. ચૈતન્ય, જ્ઞાન આનંદથી ભરપૂર, જ્ઞાન આનંદથી ભરપૂર.
એ ચૈતન્ય એતાથી સંતોષ નથી થતો, એટલે કે જે પૂરે. એક તો ગંગામાં એમને નાવા જઈએ તો ડૂબી જઈએ, અને પછી પૂર આવ્યું હોય ને જઈએ તો સાહેબ જોજો આવું કહેતા મૂર્ખા કરશો. મોટી મોટી સ્ટીમરો ડૂબી જાય છે, એમાં તમારા જેવા જશે તો ચૈતન્યના પૂરની અંદર ડૂબતા પેલો કર્મરૂપી ચોર જે પેલો પાછળ હતો ને કાળો, એ ભાગી જાય છે. ઉભી પૂછડીએ ભાગે. મલ્લીનાથના સંબંધમાં એ લીધું છે, ઉઠી નાઠા બોધા એટલે બોઘા. છે નીચે કરો સ્વાધ્યાય સંચય ચાલશે એમાં નહીં. 19માં ભગવાનના સ્તવનમાં જયારે આવું થાય ત્યારે પેલા બધાનું શું થયું એમ કે છે. એમાં અહીંયા આગળ કે છે રાગ દ્વેષ અવિરતિ પરિણતિ ચરણ મોહના યોદ્ધા વીત રાગ પરિણતિ પરિણમતા ઉઠી નાઠા બોધા હો મલ્લિજીન એ અબ શોભા સારી. આ ચૈતન્ય પૂરની અંદર જ્યાં ગયો ત્યાં પેલા ધૂસેટીને ભાગી ગયા કે બાપા અહીં મારી નાખશે, આપણને આપણો ઉચ્ચો કરી નાખશે. ભાગ્યા 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 ભાગ્યા. એટલે મુનિરાજ આવા મહાન મુનીશ્વર તેમને એક સેકન્ડની અંદર અનંત કર્મો તૂટી જાય. એક્ઝેજરેશન અમને તો લાગે છે કે પણ ભાઈ કળિયુગ છે ને એટલે એટલા બધા કર્મો લઈને આવ્યા છે કે ઘણી સેકન્ડો સુધી અનંત કાઢે તો પણ પૂરા નષ્ટ થવાના નથી. માટે તેઓને કેવળ જ્ઞાન આ કાળે આ ક્ષેત્રે થયું નહીં. એ એમના પુરુષાર્થની ખામી નથી, પણ આગળનું દેવું એટલું બધું મોટું હતું કે એ પૂરું થયું એ પહેલા આયુષ્ય પૂરું થઈ ગયું. આ બધા આચાર્યો બધા કેમ કેવળ ધ્યાન ન થયું? મલ્લાએ એ લોકો પ્રમાદ કર્યો, એ લોકો બરાબર નહીં હોય, એમાં પુરુષાર્થ બરાબર. બેટા ભાઈ આપણે એવો વિચાર થાય કરાય નહીં છે નહીં, પરંતુ આગળનું એટલું બધું મોટું દેવું હતું કે મહિનાના $5000 દઈ દેવું ભરે તો પણ આ 40 વર્ષમાં કેટલું ભરાય, એનાથી વધારે દેવું હતું. એટલે આ ભાવમાં થોડુંક બાકી રહ્યું. હવે આગલા ભાવમાં એ દીક્ષા લઈને તરત પહેલા બીજા સામાયિકની ત્રીજા સામાયિકની અંદર નિર્બીજ સમાધિ દ્વારા કેવળ જ્ઞાન આદિની પ્રાપ્તિ કરી દેશે. એવા ભગવંતો, એવા મહાજ્ઞાની યોગીશ્વરો, તેમનું સ્મરણ પણ જે અંદરના પ્રેમથી કરે એના અનંત કર્મો બળી જાય. પણ આપણને એમનું મહાત્મ્ય, એમનું સ્વરૂપ એ હજુ સમજાતું, ખ્યાલમાં આવતું નથી. આપણે હજી એમની આપણી સાથે સરખાઈ ગયું. મારી પાસે તો આવી ગાર છે, એમની પાસે રોલ્સ રોયસ હતું, મારું આમ છે, હું આવો હતો, એમની પાસે આવું હતું. તારો ને એમનો કોઈ મેળ છે નહીં પ્રભુ. શક્તિ અપેક્ષા એક હોવા છતાં તો આવા મહાપુરુષો જયારે આમ કરે છે ત્યારે ચૈતન્ય પૂરે બંધમ ચા જ્ઞાન ભાવે નિયમિતમ અભિતઃ કુર્વતી ભિન્ન ભિન્ન. બાય બાય ટાટા કરી દીધું. પેલું કર્યું હતું ને, પેલા કાળાની કટ્ટા અને પેલા પીળાની कट्टा हो गया, उनका काम हो गया. सप्तम में रहते, सात में રહે ટકે છે, પાછા ધક્કો વાગે તો છઠ્ઠે પણ આવી જાય તો ગુરુની સેવા કરે, પંચમહાવ્રત પાળે સમિતિથી વગેરે 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 એમને યોગ્ય કંઈ પણ કાર્ય કરે છે. આમ કરતા કરતા એક દિવસ તેઓ કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે, પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. આપણે તો એકવાર આને માત્ર
આટલું ટચ કરીને આવી જઈએ તો આત્મજ્ઞાન થાય. અત્યારની વાત કરીએ આપણે. અત્યારે શું થાય આપણા માટે? શું કે આને કરી અને જરાક संकित हो गया. संकित हो गया. अंत मंगल बोलिए तो आप पूजा नहीं चौपड़ी है પાતિતા કીધું આપણે. जी पातिता પાતિતા એનું આપણે સામાન્ય જીવનમાં અમારે જ્યાં સમજાણ કેવી રીતે જે સાવધાની પૂર્વક ઘા કરે એટલે એને જેવું સાવધાની એવી રાખે. હું અત્યારે વિવાહમાં જઈ રહ્યો છું, જવાનો છું, જેવું એવા સંજોગો છે એવી સાવધાની રાખીને જુદો એ પ્રવૃત્તિ નિવૃત્તિમાં એનો બંને જુદો હોય. હમણાં જમવા બેઠા અને સાહેબ બહુ સરસ થયું છે એક ને એને જાણનાર છે સત ખાટું છે, સત ગળ્યું છે, સત સુગંધિત છે. સુગંધિત સુગંધિત કોણે જાણ્યું? સુગંધિત કોણે જાણ્યું? ઓછું કોણે જાણ્યું? ગળ્યું કોણે જાણ્યું? જાણ્યું જાણનાર સર્વ સમય પ્રયત્ન કરવો. આપણે ન કરી શકીએ પણ પ્રયત્ન કરવો. નિવૃત્તિમાં તો ધ્યાનમાં જે વિચારો આવે, ભગવાન દેખાય, ઋષભદેવ આયા, પાર્શ્વનાથ આયા, આચાર્ય ભગવાન આયા, એ બધા પણ એ બધાને વંદન કરીને પણ मैं अलग हूं, आप अलग है. એડવાન્સ સ્ટેજમાં ભગવાન જ્ઞેય છે. સામાન્ય રીતે ઉપાદેશ, આપણા જેવા બુદ્ધુ માટે અત્યારે ઉપાદેશ એટલે કે જે બીજો મન મંદિર આણું નહીં. પણ પછી આગળ જાય ત્યારે કહે છે કે અહો નમો મુજ, નમો મુજ, અહો નમો મુજ, નમો મુજ. 16મા ભગવાનમાં જાય છે ત્યાં પોતે જ પોતાને ભજે છે, પોતે પોતાની પૂજા કરે. તો એ જ્ઞાન દ્વારા જે જણાયું, જે પણ કઈ દુનિયામાં જણાય છે તે બધું પર અને જે તે વખતે જાણનાર પ્રત્યે લક્ષ્ય લઈ જવાની એક કોશિશ, પ્રયત્ન કરવો, ઉદ્યમ કરવો. અત્યારના દેશકાળના સામાન્ય જીવો માટે પ્રજ્ઞા છે એનું સ્વરૂપ સાવધાની રૂપ છે. જ્ઞાન તે હું એમ જાણવું, જ્ઞાન તે હું એમ શ્રદ્ધવું, જ્ઞાન તે હું એમ અભ્યાસ કરવો અને જ્ઞાન તે હું એવો અનુભવ કરવો. જ્ઞાન સિવાયનું જ્ઞાન એટલે જ્ઞાન ગુણ એમ નહીં, આ જ્ઞાન નહીં, આ જ્ઞાન. આ જ્ઞાનમાં તો આપણે બધા બહુ પાગલ થાય છે. એટલે આટલા બધા ડિગ્રીઓ ને બધી ગમે બધે ગોલ્ડ મેડાલિસ્ટ એવરી ટાઈમ, ફર્સ્ટ ઇન ધ યુનિવર્સિટી, એવરી એક્ઝામ. એવી નહીં પાછી બધી 12 ભાષાઓ જાણે અને લેક્ચર કરે તો બધા ભણવામાં આંગળા ખાલી જાય. પણ એ જ્ઞાન નહીં, જ્ઞાન માત્ર, જ્ઞાન માત્ર. અંતમંગળ કે ભાઈ આ થયું જે તમે કીધું કે પેલા આમ જરા પીડા એટલે સંકેત એમ અહીંયા આગળ કહે છે. પ્રવૃત્તિ કરતા નિવૃત્તિમાં સાવધાની રાખવી કદાચ વધુ સરળ પડે જીવોને અત્યારે આ ક્ષેત્રકાળમાં. કઈ રીતે? પ્રવૃત્તિ કરતા નિવૃત્તિમાં સાવધાની રાખવી વધુ સરળ પડે. એ તો ત્રણેય કાળમાં. આ કાળમાં વિશેષ, કારણ કે નિવૃત્તિ લોકોને ઓછી છે. પણ એનો પ્રયત્ન રાઉન્ડ ધ ક્લોક કરવો. આપણે કરી ન શકીએ પણ કરવો. જે નથી થઈ શકતું તે કરવું. એ જ મહાન પુરુષો એ કર્યું. અને એટલા માટે એમ જાણતા હતા કે મને કેવળ જ્ઞાન નહીં થાય તો 10 વર્ષે દીક્ષા લીધી, તો 88 વર્ષ સુધી મુંડાવ્યું. એમ કે સાહેબ ભૂલ કરી, એને ખબર હતી કેવળ જ્ઞાન લીધું, નકામ શા માટે મુનિ થયા?
એ મારા ને તમારા જ્ઞાનનો વિષય નથી. એમના પૂર્વ સંસ્કાર, એમનું વીર્ય, ગુરુની કૃપા, માતાનું હલરડું, એ બધું આપણો ને એમનો કોઈ કમ્પેરિઝન નથી. શ્રી ભગવાન કી જય. સદગુરુવંદન. જય જિનેન્દ્ર. જય સદગુરુવંદન. જય જિનેન્દ્ર. જય સદગુરુવંદન. હું આત્મા છું. આપનો સેવક છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું. આપનો સેવક છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું. આપનો સેવક છું. સૌનો મિત્ર છું. જય સદગુરુવંદન. જય જય સદગુરુવંદન. જય જય સદગુરુ.